ભરૂચમાં આમ આદમી પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ઝુંબેશ શરૂ કરી રાજ્યભરમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને મહાનગરપાલિકાની કુલ 10,000થી વધુ બેઠકો ઉપર આપ ઉમેદવારો ઊભા રાખવાની જાહેરાત કરી છે। આમ આદમી પાર્ટી દ્વારા સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, ખેડૂત આગેવાનો, યુવાનો, વેપારીઓને આમંત્રણ આપવામાં આવી રહ્યું છે કે તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈને ચૂંટણી લડી શકે અને નેતૃત્વ કરવાની તક મેળવી શકે। ભરૂચમાં આપ જિલ્લાના પ્રમુખ પિયુષ પટેલે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે ઇચ્છુક ઉમેદવારોને સોશિયલ મીડિયા દ્વારા ફોર્મ ડાઉનલોડ કરી શકે છે અથવા શહેર તાલુકા સ્તરે પાર્ટીના કાર્યકર્તાઓ પાસેથી મેળવી શકે છે। ઉમેદવારોએ ફોર્મ ભરીને પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવેલા વોટ્સઅપ નંબર પર મોકલવાનું રહેશે। આગામી સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી પણ સક્રિય બની ભાજપને કપરા ચડાવશે તેવી ચર્ચા રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહી છે। આમ આદમી પાર્ટીએ ગુજરાતની યુવા પેઢીને, ગુજરાતના અલગ અલગ સંસ્થાઓથી જોડાયેલા આગેવાનોને એક આમંત્રિત કર્યા છે અને તમામ લોકોને રાજનીતિની અંદર એક ચૂંટણી લડવા માટેની એક પહેલ કરવામાં આવી છે અને આજે આમ આદમી પાર્ટી દ્વારા આ જે ફોર્મ છે એ જાહેર કરવામાં પ્રદેશ લેવલથી આવ્યું છે, ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ ફોર્મની જાહેરાત કરી રહ્યા છે। ભરૂચ જિલ્લાની અંદર અલગ અલગ જે ચૂંટણી લડવા માંગતા આગેવાનો હોય, યુવાનો હોય, એ આ ફોર્મ ભરી અને ચૂંટણીની અંદર એની પોતાની ઉમેદવારી નોંધાવી શકે છે। આ ફોર્મની અંદર ધ્યાન રાખવામાં આવ્યું છે, જાતિ સમીકરણો પણ ધ્યાનમાં રાખવામાં આવે છે, શૈક્ષણિક એની જે લાયકાત છે એ પણ ધ્યાનમાં રાખવામાં આવી છે, એની જે પરિવારની જે વિગત છે એ પણ આમાં ધ્યાનમાં રાખવામાં આવી છે। સાથે જ આ ફોર્મની અંદર એને અગાઉ કોઈ પોલીસ કેસો થયા છે કે કેમ અને એ તમામ પ્રકારનું ગુજરાતની અંદર એક જે યુવાધન આગળ વધવા માંગે છે, સમાજની સેવા કરવા માંગતા એ તમામ લોકો આ ફોર્મને ભરી શકે છે। આ ફોર્મને સોશિયલ મીડિયાથી પોતપોતાની રીતે ડાઉનલોડ કરી અને જિલ્લા પ્રમુખ, લોકસભા પ્રમુખ અને પ્રદેશની ડાયરેક્ટ ઓફિસમાં પણ એ લોકો સબમિટ કરાવી શકે છે। ત્યારે ભાજપથી આજે ત્રાસી ગઈ છે ગુજરાતની જનતા, ત્યારે અનોખી પહેલ આમ આદમી પાર્ટીની આવનારા જે ઇલેક્શન છે એને ખૂબ મહત્ત્વપૂર્ણ સમાજની અંદર આગેવાની લઈ શકે, જે ગુજરાતની અંદર યુવાધન પોતાની રાજનીતિની અંદર એક અલગથી પ્લેટફોર્મ લઈ શકે, એ ધ્યાનમાં રાખીને આ ફોર્મને આજે જાહેરાત કરી રહ્યા છે।